આ અંધારું જોઈને તમને એવું લાગતું હશે કે રાત પડી ગઈ, પણ ના ના ના, આજનું વાતાવરણ પણ સવારથી એકદમ વરસાદી છે, એકદમ. અહીંયા જો ગાયો ચરે છે, ઓહો, બ્રાઝિલ જેવો નજારો છે ને. પણ સામેનું પિંજરું તમે જોયું, કાલ અહીંયા બનાવી નાખ્યું છે. અને ત્યાં જો યુગભાઈ ચાલુ થઈ ગયો છે દાબીને, અને આ બધા જો આની અંદર ઊભા રહી ગયા છે. આ વરસાદ છે ખડની અંદર પણ એવો જ કામ કરશે. આપણે ઝાડખા વાયા એમાં તો અમૃત સમાન કામ કરશે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટ. મિત્રો આજના વ્લોગની શરૂઆત સવારના વહેલી કરી નાખી છે. આ વાતાવરણ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે હજી તો સવારના 8 વધારે 8:30 થયા હશે, પણ એવું નથી. અત્યારે વાગ્યા છે બપોરના બસ 12 વાગવા જાય છે. જુઓ 11:50 થઈ છે, દેખાય ને કમ્પ્લીટ 11:50 થઈ. અને વાતાવરણ એવું છે કે બસ સવારના 8 વધારે 8:30 થયા હશે. એનું કારણ કે આજનું વાતાવરણ પણ સવારથી એકદમ વરસાદી છે, એકદમ. ગઈકાલે વ્લોગમાં તમે જોયું કે વરસાદ આવતો તો થોડી વાર રહી ગયો, ને એના પછી વરસાદ છે એટલો બધો કાંઈ આવ્યો નહોતો. બસ આટલો જ વરસાદ જે જોયો એટલો થયો તો, પછી તો કાંઈ આવ્યું નથી. પણ વાતાવરણ આવું ના આવું છે. હવે જોઈએ છે આજ સાંજ સુધીમાં જે આગાહી થાય છે. આજે બપોર પછી તો ખૂબ નહીં પણ અતિ ખૂબ વરસાદની આગાહી છે. એટલે આપણે ચેક કરશું કે કચ્છની અંદર, એમાં રાપરની અંદર કેટલો વરસાદ થાય. મિત્રો મેં જે તમને હમણાં પાંજરાપોળથી વાત કરી એ પ્રમાણે જુઓ, ઓ ભાઈ સાહેબ, તૈયારી થઈ ગઈ છે ફૂલ. ને અહીંયા જો ગાયો ચરે છે, ઓહો, બ્રાઝિલ જેવો નજારો છે ને. પણ આ ખડજી નાનું છે ને એટલે એવું સરસ લાગે છે. નહીં મોટું થશે પછી થોડુંક આમ ખાવામાં ગણ કરશે ને ખવાશે, બરાબર. નહીં તો અત્યારે એટલું બધું ખવાતું નથી. આ બધું ભેંસોય છે, પણ વરસાદ તો ચેક કરો. આ વરસાદ પડ્યો તો ભૂક્કા કાઢી નાખવાનો, ભૂક્કા. અને હું પણ વરસાદ બાજુ મારે એક વિઝિટ છે એટલા માટે હું જાઉં છું. પણ હમણાં ફટાફટ વરી આવું અને પહોંચી જાય ગૌશાળા. એટલે ગૌશાળાએ બધું બરાબર કરવું પડશે, બરાબર. તો એ બધું કામ કરી નાખીએ. બાકી અહીંયાનો નજારો તો જુઓ તમે. આ ભારત છે, ભારત. આ બાજુ ભેંસો છે. હાલો તો કોક છાંટા આવવા માંડ્યા છે અને પહોંચી જાય ફટાફટ આપણે રાપર. મિત્રો આપણે સરસ મજાનો નજારો જોઈને પછી પહોંચી ગયા આપણી ગૌશાળાએ. મને એમ હતું કે વરસાદ ઘણો બધો આવશે, પણ એ બાજુ વરસાદ હતો, આ બાજુ તો કાંઈ છે નહીં. વાતાવરણ એવું છે વરસાદ જેવું. જુઓ, બાકી વરસાદ આવે હું કાંઈ, મતલબ વરસાદ આવે એવું તો લાગે જ છે, પણ વરસાદ અત્યારે આવતો નથી. બાકી સામેનું પિંજરું તમે જોયું, એ આપણે લગભગ 3-4 દિવસ પહેલાં બનાવી દઉં એવું ને. હું કાલ અહીંયા બનાવી નાખ્યું છે. ગઈકાલના બ્લોગની અંદર આપણે જોયું હતું, પણ રાતના કાંઈ એટલું બધું ખાસ દેખાણું નહોતું. પણ અત્યારે તમે ચેક કરી શકો છો. અને ઓ ફેમિલી તો ત્યાં બેઠી છે, નાની ફેમિલી સામે છે. એના સિવાય બીજું કાંઈ અત્યારે તો કામ અહીંયા છે નહીં. બસ આ વરસાદના જ સમાચાર તમને દેવાતા અને વરસાદની રાહ બાકી છે. આપણે અત્યારે આટલો આપણે સેટ થઈ ગયો ને, એટલે થોડો ઘણો વરસાદ આવે તો એ કોઈ ચિંતા નથી. આની અંદર બધાથી નાની ફેમિલી બધી આની અંદર આવી જાય. અત્યારે આ બધા બેઠા છે જુઓ આરામથી. બાકી હવે જાય ઘરે, અને જો વરસાદ આવશે તો વળી ગૌશાળા સંભાળવા માટે આવશું. બાકી જો આ તો કેમ આરામથી બેઠા વગારે છે ને. પણ અહીંયા છે ને, આ જો ખુલ્લું છે ને, એટલે આટલામાં ગારો ને પાણીનું છે. સામેની બાજુ છે આમ સૂકું, એટલું બધું સૂકું નહીં, પણ આમ સારું સૂકું છે. જો કારણ કે ત્યાં વરસાદ પડે ને, ઉપર શેડ બનાવી નાખ્યો છે ને, એટલા માટે આપણે દેશી તો મંચો. આપણે ત્યાં જોયું જે નાની ફેમિલી છે એ, બરાબર ને. અહીંયા જુઓ તમે, આ એનાથી થોડી મોટી ફેમિલી. આને તો જોવા ત્યાં ઉપર ન ચડવું પડે આપણે, કે ત્યાં ન જવું પડે. અહીંયાથી દેખાય જાય 2-4 બેઠા છે, અને બાકી બધા ઊભા છે. આપણી છે લાખી, એની બાજુમાં મલીર, મંગારો. જો સવારનું ખાણ ખાતું, પછી ખાતી હશે મવડી, અને અત્યારે આરામથી ઓગારે છે અને રાહ જોવે છે વરસાદની. વરસાદ હમણાં ગાજ્યો જ છે બસ. બાકી તૈયારી સંપૂર્ણ છે, પણ હવે એ બસ થતો નહીં.
તૈયારી તો સંપૂર્ણ થઈ ગઈ છે. બાકી હવે વરસાદની રાહમાં આપણે બારે આંટો મારી ગૌશાળા આવી ગયા, હજી આવ્યો ને એટલે હવે ઘરે જમી આવીએ. ત્યાં સુધી કદાચ વરસી પડે તો વરસી પડે. મિત્રો હું આપણી ગૌશાળાએથી આવી ગયો હતો ઘરે, બરાબર, અને ઘરે પહોંચ્યો અને આ અંધારું જોઈને તમને એવું લાગતું હશે કે રાત પડી ગઈ, પણ ના ના ના, હજી 2:30-3 વાગ્યા છે અને તમે અંધારું જુઓ. ઓહો, આની અંદર કેમેરાની અંદર એટલું આમાં ડિટેક્ટ થતું નહીં કે કેટલું અંધારું છે, પણ ઝીરો વિઝન થઈ ગયું છે. જાણે રાતના 8 વાગી ગયા હોય ને એવું થઈ ગયું છે. અને આટલો અંધાર મારે અહીંયા રાપરની અંદર 5 વર્ષ થયા છે અને આટલો અંધાર, આટલું દિવસના અંધારું ચોમાસાની અંદર મેં સૌ પ્રથમ વાર જોયું છે. તો આમ સામેની બાજુ જે નીચેની પટ્ટી છે ને એમાં થોડું અંજવાળું છે, પણ આ તો જુઓ, હા 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 હા, આ વર્ષો ને તો ભૂકા કાઢી નાખશે. ધીમે ધીમે ચાલુ થયો છે. હજી મિત્રો મેં તમને વાત જ કરી કે ભાઈ આપણે આવો અંધાર ક્યારેય જોયો નથી. અને ત્યાં જો યુગભાઈ ચાલુ થઈ ગયો છે દાબીને. લગભગ 15 મિનિટ જેવું થયું છે અને આવો ને આવો વરસાદ થઈ રહ્યો છે. એ હાલો 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 અંદર હાલો અંદર હાલો અંદર હાલો. આ થોડો વરસાદ હરવો પડે અથવા તો ન પડે તો આપણે હમણાં રેનકોટ પહેરીને પછી જઈએ. ગૌશાળાએ બધું ચેક કરવું પડે. ભાઈ વરસાદ ઘણો બધો થયો છે તો કોઈને કાંઈ તકલીફ નહીં ને, બરાબર ને યુગભાઈ? જય માતાજી, જય માતાજી બોલ, જય માતાજી. હા બાપા, એ શું થયું છે બાપા 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 બાપા? હે ગાજવીજ ધીમું ધીમું અને વરસાદ ફૂલે ફૂલ. મિત્રો વરસાદ વરસવાનું ચાલુ જ હતું, બરાબર, તો આપણે રેનકોટ પહેરી અને પહોંચીએ પાંજરાપોળ. એ જે આપણે વાત કરી એના પછી લગભગ અડધી કલાક જેવો સમય થયો. એટલે અત્યારે સમજો ને કે 3:30-4 જેવું થયું છે. વાતાવરણ હજી એવું ને એવું જ છે અને વરસાદ સારામાં સારો પડ્યો, એકદમ મસ્ત હો. અને હજી આપણે આમ આઈસી વોર્ડની અંદર અને બધે જઈ અને ચેક કરીએ કે આ વરસાદની અંદર ત્યાં અંદર કાંઈ તકલીફ છે કે નહીં, એ બધું જોઈ લઈએ. તો હવે હું આવી ગયો હતો આઈસી વોર્ડની અંદર. આઈસી વોર્ડની અંદર છે એ પંખા થઈ ગયા બંધ અને ફરતી લાઇટો થઈ ગઈ છે ચાલુ. એનું કારણ એ કે બહાર થઈ ગયું છે એકદમ અંધારું. અને હવે આ વાડાની અંદર જુઓ બધા કેટલા ફર્સ્ટ ક્લાસ ને કેટલા આરામથી બેઠા. નીચે એકદમ કોરું, ઉપરથી કાંઈ આવે નહીં, વાસટ બાસટ કાંઈ નહીં. જો કમ્પ્લેટ. અત્યારે બસ ખોર બધા માટે આવી રહ્યો છે. બસ થોડી વારની અંદર આ બધા ખોર ખાશે. તગારા તો ભરેલ જ પડ્યા છે, એટલે ઓલ ઓવર છે આની અંદર આવી અને બધાને છે એકદમ રાહત થઈ ગઈ છે. સુવિધાની તો રાહત થાય જ નહીં. જે જૂનો આઈસી વોર્ડ હતો એ 1975-80માં બનેલો હતો, એટલો જૂનો. એટલે જ્યારે એ બન્યો છે ત્યારે તો એ આધુનિક હશે જ, પણ હવે આ આધુનિક વોર્ડ અત્યારે સારામાં સારો. અને આમ પવન તો નહોતો પણ સારામાં સારો વરસાદ આવ્યો હતો, પણ અંદર બધે કોરે કોરું છે, ક્યાંય કાંઈ તકલીફ છે નહીં. બધા ઢોરાને એકદમ આરામ અને ફર્સ્ટ ક્લાસ બેઠા બેઠા ઓગાળે. મિત્રો પાંજરાપોળથી આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા ને જો આપણા મિત્રને વગર સ્વેટરે, સોરી વગર કોટે, અને બીજા મુખી આમથી આવે રહ્યા. મુખી છે કે કેવો વરસાદ રાજી કર્યા? હાલો તો અંદર એક આપણે રાઉન્ડ મારી લે. બધું હંચવાઈ ગયું છે કમ્પ્લીટ. જે આપણી ગૌશાળાની પાંકડી ગાયો છે એ બધી અહીંયા, આ બધા અહીંયા. અને વાસુડા દૂધ લેવાઈ ગયું. સમજો એક જ મિનિટ, હું અંદર આંટો મારતો હું. હાલો પટેલ ઘડીક ખોલો લોક ખોલો. આમાંય વરસાદ પડી ગયો છે કેમેરામાં. એ આપણો લોક છે ડબલ. હા ઓ ભાઈ સાહેબ, ગૌશાળામાં તો ગારો અને ગારો થઈ ચૂક્યો છે. આ ચારીઓ કોનું રાખી દે. અને આ વરસાદ જે આપણે ઝાડખા વાયા છે એમાં તો એવો ગણ કરશે કે ન પૂછો તમે એની વાત. હે બગીચો હવે બનશે, ભગવાનને ભેગો છે હવે તો. આ દૂધ અહીંયા પડ્યું, ખાલી દૂધ લેવાનું છે. બાકી અત્યારે વાગ્યા છે 6:45, લગભગ 6:45 કાં 7 થઈ ગયા છે અત્યારમાં. છે ગૌશાળાનું બધું જ કામ ઓકે, રિપોર્ટ થઈ ગયું છે. આ બધી ફેમિલી છે એ આવી ગઈ છે આની અંદર. ઝાડખા બધા રાજી છે ને, કમ્પ્લેટ પાણી પીએ છે બધા.
અને આ બધા જો આની અંદર ઊભા રહી ગયા છે. હવે એને અહીંયા વરસાદ નહીં લાગે. સામેની ફેમિલી ત્યાં શેડ બનાવેલો છે. રહી વાત પાંકડી ગાયોની, તો હવે એ એક કલર છે. બાકી બધું જ ગૌશાળાનું અત્યારનું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. ખાસ કરીને આમાં તો એવું ગણ કરશે જો બેઠું હોય અહીંયા પટેલ. હા 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 એ તો થઈ જાય. હવે મિત્રો મિસ્ટેક થઈ ગયા. આપણે પાણીનું તગારું છે ઊંધું કરતા હતા ત્યારે પડ્યો છાંટો બટન ઉપરથી થઈ ગયો બંધ વિડીયો. કોઈ વાંધો નહીં, પટેલે લઈ લીધું દૂધ. હવે દેખાવાનું બંધ થઈ ગયું છે. બાકી આ બધા ઝાડખાં ફર્સ્ટ ક્લાસ પાણી પી લીધા. રિમાઇન્ડર કરવું પડશે. ઉપર બંને ઝાડખાંથી એ એકદમ ઓકે રિપોર્ટ છે. આ વરસાદ છે ખડની અંદર પણ એવો જ કામ કરશે. આપણે ઝાડખા વાયા એમાં તો અમૃત સમાન કામ કરશે. બાકી આજે વહેલું ગૌશાળાનું બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. તો હવે પહોંચી જાય ઘરે, બરાબર ને? તમારી પાસે રેનકોટ નહીં તો કેમ પહેરતા નહીં? હે સાચી હશે નહીં. વરસાદ આ પાણી બગાડી નાખ્યું છે. ઓહો અહીંયાથી બધું પાણી આવ્યું છે ને એ સીધું હવાડામાં. કોઈ વાંધો નહીં. હા રિફિલ થઈ ગયો, માટી બધી નીચે બેસી જાય એટલે કામ થઈ જશે. બાકી હાલો હવે પહોંચીએ ઘરે. મિત્રો આપણી ગૌશાળાથી આવી ગયા હતા ઘરે. વરસાદ હજી એમને જ ચાલુ છે અને હજી તો હર્ષદભાઈ મને હમણાં જાણ કરી છે. અત્યાર સુધી પટેલ કરતા ને હર્ષદભાઈ હવે જાણ કરી છે કે આ તો ટ્રેલર છે એવું લોકો કહે છે. હવે મેન ધમાકેદાર પારી કે છે રાતના કાંઈક આવતીકાલે ખેલાવાની છે. મેં કીધું આટલામાં અમે તો બધા રાડ પડી ગયા છે. તો હવે ધમાકેદાર પારીમાં ને મતલબ રમતમાં તો કેવું થશે જોઈએ છે. જે થાય તે બાકી આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. સરસ મજાનું આજે કામ થઈ ગયું છે, બરાબર. વરસાદ એ કર્યું છે. આ વરસાદ છે એ આપણે વગડાની અંદર ખડ આપણી ગૌશાળાના વૃક્ષ માટે એમ અમૃત સમાન વરસાદ થયો છે. એવો આજે પણ શાંતિથી વરસ્યો છે. એટલે તમે સરસ મજાની કોમેન્ટ કરી નાખજો ને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળી કાલના નવા વ્લોગ સાથે.